જય ભીમ. આજે ગઢ સીસા અને પદ્ધરમાંથી ફરી એકવાર ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો. એટલે સાહેબશ્રીઓને પૂછવાનું એ રહે છે કે સાહેબ એટલી હદ સુધી એ જે બુટલેગરો છે એ અહીંયા સુધી પહોંચી કેમ જતા હોય છે? આટલું બધું પાબંદી હોવા છતાં આ બધું માલ આવે ક્યાંથી છે, લાવે કોણ છે? અને આ બધા બુટલેગરોની લિસ્ટ બહાર પડ્યા પછી બી આપણે એ બુટલેગરો ઉપર શું એક્શન રિએક્શન લઈ રહ્યા છીએ? અથવા એ બુટલેગરોને એવી તો કેટલી છૂટ આપેલી છે કે આપણે એને પકડી નથી શકતા. હવે જનતા રેડોમાં કેવું છે કે જનતા રેડ પાડે છે, કેસ બી કરે છે. પોલીસવાળા એમ કહે છે કે અમે લોકો કેસ કરી નાખ્યા છે, કેસ ચાલુ છે, એટલે એની પેશી થાય, તારીખ પડે, એટલે વ્યક્તિ ધંધો તો કરી જ રહ્યો છે. એટલે એના પાછળ એવી તો કઈ કાનૂન આપણે લગાડીએ કે એ સમૂરો બંધ કરી દેશે? રેડ નાખો, બીજા કે ત્રીજા દી ચાલુ છે, અઠવાડિયો કે 10 દી પછી ચાલુ છે. તો સાહેબ વિનંતી છે કે જનતા ધીરે ધીરે આક્રોશમાં ભરાઈ રહી છે. એક દી એવું આવી ન જાય સાહેબ કે જનતાને કાનૂન પોતાના હાથમાં લેવા પડે અને પોલીસ ચોકીઓ ઉપર જેમ રેડ નાખે છે દારૂના અડ્ડાઓ ઉપર જનતા, જાગૃત નાગરિક, એ એક દિવસ પોલીસ ચોકીઓ ઉપર તાળા ન મારી દે. કારણ કે વાક્ય બહુ ખરાબ છે, પણ સાહેબ કહેવું પડે છે પોલીસના હોવા છતાં. જો પોલીસ એક્શન રિએક્શન ન લેતી હોય તો એનું કોઈ મિનિંગ નથી. ભુજમાં જ હું એવા કેટલા દારૂના અડ્ડાઓ જે પોલીસને ખબર જ છે, જૂના અને જાણીતા છે. રામકૃષ્ણ કોલોની છે, કેમ્પ એરિયા છે, ભુજ ઇંગ્લિશ સ્કૂલ છે, ભગવતી છે, મિર્ઝાપર બાજુ જઈએ તો ગણેશનગર ચોકડી છે, ગણેશનગરમાં છે, આરટીઓ છે, રિલાયન્સની સામે છે, માધાપરમાં કાળી તળાવડી છે, કેસરબાગ છે. એવા કેટલાય હું નામ લેવા ગણીશ ને તો બહુ ઓલું થઈ જાય. અને એ બધાની જાણ પોલીસને છે. માધાપર પોલીસ સ્ટેશન સામે છે, ભીડ નાકામાં બી ડિવિઝનની સામે છે, સરપટ નાકે છે, શિવરામ મંડપ છે. એટલા બધા નામ મને યાદ હોય છે સાહેબ, તો કેમ પોલીસને નહીં ખબર હોય સાહેબ? તો અહીંથી આ વિડીયોના માધ્યમથી હું સાહેબને અને જેટલા બી મારા ભાઈ જાગૃત છે એ બધાને કહેવા માગું છું. એક મહિલાઓની આખી ટીમ તૈયાર થઈ રહી છે. એક સમય હમણાં એવો આવી ન જાય કે મહિલાઓ બધી હલ્લાબોલ કરી નાખે. એના પહેલાં જાગી જાઓ અને આ દારૂ છે કાં તો એને સમૂરો બંધ કરો. શું સત્તા પક્ષ જેને કહેવાય કે સરકાર પાસે અથવા જે બી સત્તામાં છે એમની પાસે એટલું ઓથોરિટી નથી કે એને બંધ કરાવી શકીએ? તો ન હોય તો એ બી કહી દો તો જનતા પછી પોતાના અધિકાર પોતાની રીતે લઈ લે. આપણે સંવિધાનની વાતો કરીએ છીએ, આઝાદ ભારત દેશમાં જીવી રહ્યા છીએ, તો ગુલામ ક્યાં જ છીએ આપણે? કઈ વસ્તુથી મજબૂર છીએ મને એ નથી સમજાતું. દેશીની વાત કરીએ ને સાહેબ, તો દેશી તો કચ્છમાં અને ગુજરાતમાં જ બની રહ્યો છે. ઠેર ઠેર ભઠ્ઠીઓ છે. ભઠ્ઠીઓના વિડીયોને ફોટા વાયરલો થાય, પકડીએ ફોડીએ તોય આપણે એને રોકી નથી શકતા. તો એના ઉપર સખ્તથી સખ્ત કોઈક એવા પગલાં લેવામાં આવે. અને પોલીસ અધિકારી સાહેબોને મારી એટલી હાથ જોડીને વિનંતી છે કે સાહેબ જેમ આર્મીવાળા કામ કરે અને આપણે સુરક્ષિત છીએ અને આર્મીને સલ્યુટ મારે અને આર્મી પ્રત્યે ગર્વ અનુભવીએ, એવું જ અનુભવ આપણે પોલીસ પ્રત્યે અનુભવીએ. અને પોલીસ જે છે એમ નથી કે પોલીસ બાકી બધી કાર્યવાહીમાં પોલીસ સારું કાર્ય કરે છે, રક્ષણ બી કરે છે. એક દારૂના મામલામાં જ ખાલી પોલીસ કેમ હપ્તા ઉપર આવી જાય છે, લાલચમાં આવી જાય છે કે મજબૂરીમાં આવી જાય છે કે અમને નથી ખબર. પણ સાહેબ પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. જય ભીમ.